એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ વડોદરા દ્વારા આજે 13 ફેબ્રુઆરી નિમિત્તે એનિમિયા અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. એનિમિયા એટલે લોહીમાં રક્તકણોની અંદર હિમોગ્લોબિન પ્રમાણ ઓછું હોય અને આ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે આ વર્ષે 13 ફેબ્રુઆરીના રોજ સૌથી સારું તમારું લોહીના સૂત્રોથી વર્લ્ડ એનિમિયા ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવશે. સુરત શહેરમાં 13 લાખ સહિત 30 લાખ વ્યક્તિઓ એનિમિયાની બીમારીથી પીડાય છે. એનિમિયા નોર્મલ રીતે ખોરાકમાં લોહ તત્વ એટલે કે આયર્ન, વિટામિન B12 અને ફોલિક એસિડના ખામીથી થાય છે. તરુણ અવસ્થામાં છોકરીઓમાં પીરિયડ દરમિયાન થતા હેવી બ્લડ લોસના કારણે અથવા કૃમિના કારણે પણ થઈ શકે છે. થોડી જીનેટિક બીમારીઓ જેમ કે થેલેસેમિયા અને સિકલ સેલ એનિમિયા થવાની શક્યતા છે. જો કે લગભગ આપણી વસ્તીમાં 50% લોકોને એનિમિયા છે. તરુણ અવસ્થા દરમિયાન આ પ્રમાણે 60-70% જેટલું છે અને તરુણ અવસ્થામાં છોકરીઓમાં આ તકલીફ વધારે જોવા મળે છે. દુનિયામાં 5 દેશો કે જેમાં એનિમિયાનું પ્રમાણ વધારે છે એમાં ભારત આવે છે. એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ વડોદરા એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ ગુજરાત દ્વારા આજે 13 ફેબ્રુઆરી નિમિત્તે એનિમિયા અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો. બાળકો માટે બહુ જરૂરી છે કારણ કે એનિમિયા એ આમ જોવા જઈએ તો દેખાય એવી બીમારી નથી, પણ એપ્રોક્સિમેટલી 55-60% જેટલા લોકો, સ્પેશિયલી બાળકો, એનિમિયાથી પીડાય છે. એનિમિયા એટલે લોહીનું પ્રમાણ જેનામાં ઓછું હોય એ, અને એની લાંબા ગાળાની અસરો હોય છે કે જેમાં બાળકની બુદ્ધિમત્તાને અસર થાય છે, બાળકના વિકાસમાં અસર થાય છે. બાળક વારે વારે થાકી જાય છે અને કશી વસ્તુઓમાં કોન્સન્ટ્રેટ કરી શકતું નથી. તો એનું કેવી રીતે નિદાન કરી શકાય, એને કેવી રીતે અટકાવી શકાય, ખોરાકમાં કેવા નાના મોટા સુધારા કરી શકાય, અને 10મી ફેબ્રુઆરી જે નેશનલ ડીવોર્મિંગ ડે તરીકે વપરાય છે, જે વોર્મ્સ એક એનિમિયાનું મુખ્ય કારણ છે, એના વિશે પણ અમે બધાને સમજ આપવા માંગીએ છીએ.